બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ટા મધુનોપેતે ધર્મ કમ શરણમ ગત. ધર્મ કોના શરણે જાય છે? દોડી. પ્રશ્ન પૂછાયા, આ 6 પ્રશ્ન પૂછાયા. સુતજી બહુ રાજી થયા. સુતજીએ મંગલાચરણ કર્યું છે. પહેલા પોતાના ઈષ્ટ આરાધ્ય સદગુરુ સ્વામી એવા ભગવાન શુકદેવજીની વંદના કરી છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બીજા શ્લોકમાં ભગવાન નારાયણ, ભગવતી સરસ્વતી અને ભાગવતના રચયિતા ભગવાન વ્યાસની વંદના કરી છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. અહીંયા એક શબ્દ છે જય. જય એટલે મહાભારત. તતો જય મુદીરયે. જય મહાભારત જે ગ્રંથ છે ને એનું પહેલું નામ છે જય. પછી જયમાંથી વિજય થયું. જય એમાંથી વિજય થયું, એમાંથી ભારત થયું અને પછી એમાંથી નામ મહાભારત થયું છે. બાકી મૂળ નામ છે જય. તતો જય મુદીરયેત. એ ભગવાન વ્યાસની વંદના કરી અને પ્રથમ પ્રશ્નનો જવાબ આપવા માટે સુતજી તૈયાર થયા. આપણો પહેલો પ્રશ્ન શું હતો? મેં હમણાં જ 6 પ્રશ્નની ચર્ચા કરી. આત્યંતિક કલ્યાણ કેવી રીતે થઈ શકે? યાદ છે ને બધાને? મેં હમણાં જ થોડા ક્ષણ પહેલા ચર્ચા કરી. સુતજીને પૂછ્યું છે શૌનકજીએ કે માણસનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થઈ શકે? પહેલા તો આપણે બધા એ સમજવાની જરૂર છે કે કલ્યાણ એટલે શું. એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે કે આપણે એમ કહી શકીએ કે આપણું કલ્યાણ થયું? કલ્યાણ તરફ જવાનો માર્ગ કયો છે? તમારું થાણા વાળું કલ્યાણ નહીં હો સાહેબ. પાછું વળે તમે મને એમ કહો હાલો અમારે બે જાઓ પહોંચાડી દઈએ, એ કલ્યાણ નહીં. જીવનું કલ્યાણ, માણસ એમ કહી શકે કે મારું કલ્યાણ થયું, એના માટે એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે? સુતજીએ બહુ સુંદર જવાબ આપ્યો છે કે હે મહાત્મા, કલ્યાણ ત્યારે જ સંભવ છે અથવા તો માણસ ત્યારે જ એમ કહી શકે કે મારું કલ્યાણ થયું ક્યારે? જ્યારે એના હાથમાં ઈશ્વર આવે. ભગવાન આપણા હાથમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોણ કહી શકે કે મારું કલ્યાણ થયું? જગતની સંપત્તિ હાથમાં આવે અને માણસ જો એમ વિચારે કે મારું કલ્યાણ થઈ ગયું, તો જગતની સંપત્તિ તો ઉંદરડાના હાથમાં આવેલા 2 જુવારના દાણા જેવું છે. આપણે આપણા ભાગ્યને બહુ 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 સંકુચિત કરી નાખ્યું છે. થોડી આપણી સગવડતા બની ગઈ, થોડો આપણને અનુકૂળતા આપણને થોડી મળી ગઈ, થોડી સંપદા મળી ગઈ એટલે આપણે એમ કહેવા માંડ્યા કે વી આર લકી. નહીં સાહેબ, ના, આપણે આપણા ભાગ્યને બહુ ટૂંકું કરી નાખ્યું છે. બહુ ટૂંકું કરી નાખ્યું છે. ધારીએ તો આ ભાગ્યમાં ભગવાન લખ્યો છે. મેં ગઈકાલે એક શબ્દ કીધો તો ઉપનિષદનો, પાછો એક વાર કહું. અહમ મેં અયમ મેં હસ્તો ભગવા. આપણા હાથમાં ઈશ્વર છે. ફેલાવાની વાત છે, બસ ફેલાવો. મહાભારતમાં જે રીતે ભીષ્મએ ફેલાવ્યા હાથ, એ રીતે ફેલાવો. રામાયણમાં જે રીતે દેવી કૌશલ્યાએ હાથ ફેલાવ્યા અને એના હાથમાં પરમાત્મા આવ્યા છે.
આપણા ભાગ્યમાં ઈશ્વર છે, પણ આપણે આપણા ભાગ્યને સીમિત કરી નાખ્યું છે. આપણી દ્રષ્ટિ છે ને ઈશ્વર તરફ નથી, ઈશ્વરથી જે સગવડતા મળે છે ને એના તરફ છે.